નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સુસ્વાગતમ. ગમ્મતની સાથે જ્ઞાન એટલે કે વાર્તાની સાથે જ્ઞાન અને જ્ઞાનની સાથે સંસ્કાર મેળવવાનો મુખ્ય હેતુ આપણા આ સ્કૂલ કિડ્સ ક્લાસનો છે. ત્યારે આજના આ ક્લાસની અંદર જે પણ બાળકો પધાર્યા છે એવા નાના નાના તમામે તમામ ટબુરાઓનું બાળકોનું સ્વાગત છે અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ખુશ રહો, ખુશ રહો. અને બાળકોની સાથે જે પણ માતા પિતા પધાર્યા છે, શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનો, આચાર્ય મિત્રો, જે પણ મારા મિત્રો પધાર્યા છે આજના આ ક્લાસમાં, એવા તમામે તમામ મિત્રોનું હું કિશોર પટેલ હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. પધારો તમે. ક્લાસની શરૂઆત કરીએ, પણ એ પહેલા ફરીથી એકવાર હોમવર્ક વિશે આપણે એકવાર ચર્ચા કરી લઈએ કે આ ક્લાસની અંદર જે પણ હોમવર્ક અપાય છે એ તમામે તમામ બાળકો કરો છો? મને વિશ્વાસ છે, કારણ કે આપણા ક્લાસના છોકરાઓ બહુ ડાયા છે બધા જ, અને જે પણ હોમવર્ક આપવામાં આવે છે તે બધા જ કરી રહ્યા છે. છતાં પણ જો નહીં શરૂઆત કરી હોય તો શરૂઆત કરી દેજો, કારણ કે હોમવર્ક બહુ અગત્યનું છે. ઠીક છે? ચાલો આગળ વધીએ. નવા બાળકો જે પણ આવ્યા છે એમને એકવાર કહી દઈએ કે આપણા ક્લાસના 4 સ્ટેપ છે. પહેલો સ્ટેપની અંદર વાર્તા થશે. બીજા સ્ટેપની અંદર જે વાર્તા કરીશું એનો બોધ, એના શીખ વિશેની ચર્ચા કરીશું. ત્રીજો સ્ટેપ રહેશે વાર્તાનો સવાલ અને જવાબ, ક્વેશ્ચન અને આન્સર. અને ચોથો છેલ્લો સ્ટેપ રહેશે હોમવર્ક. બાળકોને હોમવર્ક આપવામાં આવશે. નાનું સરખું હોમવર્ક હશે, પણ જીવન ઉપયોગી હશે. એ પૂરું કરવાનું રહેશે, એને ફોલો કરવાનું રહેશે. આ રીતે આપણા ક્લાસનો 4 સ્ટેપ છે. આજની વાર્તા નાની સરખી છે અને વાર્તાનું શીર્ષક છે 2 ભાઈ. વાહ! એક ગામની કથા છે, એક ગામની વાર્તા છે. 2 ભાઈઓ છે. એ બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ કયા પ્રકારનો છે? જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે બંને ભાઈઓ એકબીજા સાથે વ્યવહાર કઈ રીતનો કરે છે એની ચર્ચા આજની વાર્તામાં કરવાની છે. બહુ સરસ મજાની વાર્તા છે. વાર્તા નાની છે, પણ ઘણું બધું વસ્તુ કહી જાય છે, આપણને કંઈક શીખવી જાય છે. અને આ ક્લાસની અંદર શીખવાનું તો છે આપણે. હા, આગળ પણ કહ્યું હતું કે આપણા ક્લાસ અંદર જે પણ વાર્તાઓ થશે, જે પણ કથાઓ થશે, જે પણ વ્યક્તિના જીવન ચરિત્રની કંઈક વાતો થશે, તો એમાંથી આપણાને કંઈક મળવું જોઈએ અને શીખવાનું છે. શીખીને એને જીવનમાં અપનાવવાનું છે અને સંસ્કારી વ્યક્તિ, સંસ્કારી એક ભવિષ્યની અંદર આપણે નાગરિક બનવાનું છે. આ સ્કૂલ કિડ્સ ક્લાસની અંદર એ જ માધ્યમ છે મુખ્ય, એ જ હેતુ છે. ખ્યાલ આવે છે તમને? તો નાની સરખી વાર્તા છે 2 ભાઈઓ. શરૂઆત કરીએ. રામપુર નામે એક નાનું સરખું ગામ છે. આ ગામ ખેતી પ્રધાન છે, એટલે ગામની મુખ્ય ઘણી બધી વ્યક્તિઓ ખેતી સાથે જોડાયેલી છે. ફાર્મર છે, ખેડૂત છે, ગરીબ વર્ગ છે. કોઈક પાસે જમીનનો નાનો ટુકડો છે તો કોઈક પાસે મોટો છે. નાની મોટી ખેતી કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે. આ ગામની અંદર 2 ભાઈઓ છે અને આજની વાર્તા, આજની કથા એ 2 ભાઈઓ વિશેની જ છે. એ બંને ભાઈઓ વિશેની જાણકારી આપી દઉં તો બંને ભાઈઓ એક ઘરમાં નહીં, પણ બાજુબાજુના ઘરમાં, એટલે કે 2 અલગ અલગ ઘર છે બંને ભાઈઓના. બંને અલગ અલગ રહે છે. માતા પિતા ગુજરી ગયા છે, અવસાન પામ્યા છે. માતા પિતા નથી. મોટા ભાઈના લગ્ન થયા છે. એમના 2 સંતાન, 2 બાળકો પણ છે. નાના ભાઈના લગ્ન થયા છે, પણ બાળકો હજુ નથી. બંને ભાઈઓ ગામની અંદર ખેતી કરે છે. જમીન છે, ખેતી કરે છે. ખૂબ મહેનતુ છે. ભગવાનની ભક્તિ કરે છે. સત્યના માર્ગે ચાલે છે.
અને ખેતીની અંદર પુષ્કળ મહેનત કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે. સમય ખૂબ સરસ મજાનો ચાલ્યા કરતો હોય, પણ એક વર્ષ એવું આવે છે કે વરસાદ ઓછો પડે છે, એટલે સૂકો દુકાળ પડે છે ગામની અંદર. સૂકો દુકાળ મીન્સ કે વરસાદ ઓછો હોવાને કારણે ખેતી થતી નથી, પાક થતો નથી, પાકને પાણી સિંચવું પડે. વરસાદનું પાણી નથી, જમીનમાં જે બોર હોય એ સુકાઈ જાય અથવા બહુ ઊંડા સુધી જતા રહે, એટલે પાણીની વ્યવસ્થા ખેતીને મળે નહીં, એટલે તકલીફ પડે, પાક નહીં થાય. સૂકો દુકાળ પડે છે, વરસાદ ઓછો આવે છે. અને આ બંને ભાઈઓ ખેતી પર નિર્ભર છે. વરસાદ ઓછો થવાને કારણે, એ દુષ્કાળ હોવાને કારણે બંનેના ખેતરમાં પાક ઓછો થાય છે પણ ઓછો થાય છે. દર વર્ષે જેટલો પાક થતો હતો એનાથી ઓછો થાય છે. એટલે બંને જણા ચિંતિત થાય છે, બંને ચિંતામાં મુકાય છે કે આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે પાક બરાબર થયો નહીં. ભલે જેવી કુદરતની ઈચ્છા, આમ કરીને બંને ખુશ છે, હેપી છે, સુખી છે, આનંદ મંગલ છે. બંને જણા પોતપોતાના ઘરમાં પરિવાર સાથે રહે છે. એક દિવસની વાત છે, જોજો, સાંભળજો. એક દિવસની વાત છે. મોટા ભાઈ સૂતા હતા, લગભગ રાત્રે 11 વાગ્યા હતા. ગામડાની અંદર વહેલા સૂઈ જાય, સિટીની અંદર બધા 2 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી એ જાગે. ગામડામાં વહેલા સૂઈ જાય અને વહેલા ઉઠે. સૂર્ય ઉગે એ પહેલા બધા ઉઠી જતા હોય ગામડામાં, અને સિટીમાં સૂર્ય માથા પર આવી ગયો હોય ત્યારે જાગે. તો મોટા ભાઈ સૂતા હતા, રાત્રે 11 વાગ્યા સુધી ઊંઘ નહોતી આવતી હતી. પથારીમાં પડ્યા હતા પણ ઊંઘ નથી આવતી. ચિંતા થાય છે, વિચાર આવે છે એમને, અને વિચાર મગ્ન છે. વિચારે છે કે આ વર્ષે વરસાદ ઓછો થયો છે, સૂકો દુકાળ થયો છે, પાક ખેતીની અંદર બરાબર થયો નથી, અને મારો નાનો ભાઈ છે એને તકલીફ પડશે. મારું તો ફેમિલી છે, મારા તો લગ્ન પણ થઈ ચૂક્યા છે, 2 બાળકો છે, એ બાળકો પણ મને મદદરૂપ થઈ રહ્યા છે. મારી પરિસ્થિતિ સારી છે, પણ મારો જે નાનો ભાઈ છે એ બિચારો એકલો છે, સંતાનો એ નથી, અને હજુ ઘણા બધા જીવનના વર્ષો એમણે કાઢવાના છે. એમને તકલીફ પડશે આવી પરિસ્થિતિની અંદર. એટલે લાવ હું મારા ખેતરમાંથી, મારા અનાજમાંથી થોડું અનાજ એ નાના ભાઈના અનાજમાં, એમના ઢગલામાં, એમના ભાગમાં મૂકી દઉં, એવો વિચાર કરે છે. અને તે જ દિવસે ખેતરની અંદર પાકની કાપણી થઈ હતી, અને પાકને ના ઢગલા ખેતરની અંદર પડ્યા હતા. એટલે મોટા ભાઈ ને નાના ભાઈની ચિંતા થાય છે. એટલે મોટા ભાઈ રાત્રે 11 વાગે પોતાની પથારીમાંથી, ઘરમાંથી ઉઠે છે, નીકળે છે અને ખેતર તરફ જાય છે. ખેતરે પહોંચીને પોતાના ભાગની અંદર, પોતાના ખેતરમાં પહોંચે છે, અને પોતાના ભાગના જે પણ ઢગલા છે પાકના, એ ઢગલામાંથી બોરી ભરે છે. બોરી એટલે ગુણી ભરે છે, અને 10 જેટલી ગુણી ભરીને પોતાના નાના ભાઈનું ખેતર બાજુમાં જ છે. એ નાના ભાઈના ખેતરમાં એ 10 ગુણી જેટલું અનાજ નાના ભાઈના ખેતરમાં એક ગુણી વારા ફરતી ઠાલવતા હતા, અને નાના ભાઈને ખબર નહીં પડે એ રીતે નાના ભાઈને મદદ કરતા હતા, સેવા કરતા હતા. બંને ભાઈ છે, એટલે બંનેના શરીરમાં એક જ લોહી વહી રહ્યું છે. બંનેનો સ્વભાવ પણ સેમ છે, બંનેના વિચારો પણ સરખાય છે. એટલે તે જ સમયે નાના ભાઈને પણ ઘરની અંદર વિચાર આવ્યો કે આ વખતે વરસાદ ઓછો થયો છે, દુષ્કાળ થયો છે, પાક ખેતરમાં થયો નથી, બરાબર ઓછો થયો છે. મેં લગ્ન કર્યા છે પણ મારું કોઈ પરિવાર નથી, અને
ધારો કે વધારે દુષ્કાળ પડે છે કે પાક નહીં પણ થાય તો હું નાની મોટી કોઈ પણ નોકરી કરીને પણ જીવન ગુજરાન કાઢી શકું. પણ મારા મોટા ભાઈ તો પરણી જ છે, એમને લગ્ન કર્યા છે, પત્ની છે અને 2 બાળકો છે. પોતાનું ઘર પરિવાર એમણે ચલાવવાનું છે, તો એમને તકલીફ પડશે. લાવ હું થોડું મારા ભાગનું અનાજ એમના ખેતરમાં ઠાલવી આપો. હું આમ આપીશ તો મને ના પડશે, એટલે રાત્રે અંધકારમાં થોડું અનાજ એમના ખેતરમાં ઠાલવી દઉં, આપી દઉં, મૂકી દઉં. આવો વિચાર નાના ભાઈએ પણ કર્યો. રાત્રે ઉઠે છે નાનો ભાઈ પણ પોતાના પથારીમાંથી અને બાજુમાં જ ખેતર છે એટલે જાય છે ખેતરમાં. પહોંચીને તે દિવસે અનાજ કપાયું હતું એટલે અનાજના ઢગલા હતા ખેતરમાં. નાના ભાઈએ પણ એવું જ કર્યું મોટા ભાઈની જેમ કે 10 ગુણી અનાજની ભરી અને હવે એક ગુણી પેલા મોટા ભાઈના ખેતરમાં ઉઠાવીને ઠાલવે છે, મૂકે છે. એ જ રીતે મોટા ભાઈ પણ નાના ભાઈના ખેતરની અંદર 10 ગુણી ઊંચકીને અનાજ ઠાલવે છે. રાત્રિનો સમય હતો, ચાંદણું નહીં હતું, આકાશની અંદર ચંદ્રમામા નહીં હતા, અંધકાર હતો, કંઈ ખબર નહીં પડે. પણ આ બંને ભાઈઓ જ્યારે એકબીજાના ખેતરમાંથી ગુણી ઠાલવતા હતા, ટ્રાન્સફર કરતા હતા અનાજને, ત્યારે બંને ભાઈઓ એકવાર સામે ટકરાઈ જાય છે, ઠુકાઈ જાય છે રાત્રે અંધકારમાં. એટલે કોણ છે કંઈ ખબર નથી પડતી, એટલે જોશથી બૂમ પાડે છે કે કોણ છે, અને સામેથી પેલો ભાઈ પણ બૂમ પાડે છે જોશથી કે કોણ છે અહીંયા આટલે વાગે રાત્રે. બંને જણા એકબીજાનો અવાજ જાણી જાય છે અને જુએ છે તો આ તો મારા ભાઈ છે. નાના ભાઈ કહે છે કે મોટા ભાઈ તમે આટલા વાગે અહીં ખેતરમાં? મોટા ભાઈ પણ નાના ભાઈને પૂછે છે કે તું આટલા વાગે ખેતરમાં અહીં શું કરે છે? બંને જણા ખભા પર માથા પર પેલી અનાજની બોરી હતી નીચે ઉતારે છે અને બંને જણા વાત કરે છે. નાનો ભાઈ કહે છે કે ભાઈ આ વખતે દુષ્કાળ પડ્યો, ખેતરમાં પાક ઓછો થયો, એટલે મને ફિકર અને ચિંતા તમારી પરિવારની થઈ કે તમારું પરિવાર છે, બાળકો એ છે, તો તમને અનાજની વધારે જરૂર પડશે. એટલા માટે મેં 10 ગુણી રાત્રે તમારા ખેતરની અંદર આપવા માટે હું અત્યારે તત્પર થયો છું અથવા આ કરી રહ્યો છું, એવું નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું. તો મોટા ભાઈએ પણ એ જ વાત કરી કે એ જ વિચાર મારા મનમાં એ આવ્યો અને 10 ગુણી અનાજ હું પણ તારા ભાગની અંદર ઠાલવવા માટે આટલા રાત્રે આ ખેતરમાં આવ્યો છું. ત્યારે બંને ભાઈનું હૃદય ભરાઈ આવે છે, આંખો ભીની થઈ જાય છે, બંને એકબીજાને ભેટી પડે છે અને બંને ભાઈઓ સાથે પોતાના ઘરે જાય છે. બસ 2 ભાઈનો પ્રેમ, 2 ભાઈની વાર્તા નાની સરખી અહીં પૂરી થાય છે. ચાલો, વાર્તા સાંભળી બધાએ. નાની સરખી વાર્તા છે પણ 2 ભાઈની છે, 2 ભાઈના પ્રેમની વાર્તા છે. બહુ સરસ મજાની વાર્તા છે નહીં? 10 ગુણી ભાઈ પોતાના ભાઈના ખેતરમાં અનાજ આપે છે અને 10 ગુણી બીજો ભાઈ એમના નાના ભાઈના ખેતરમાં આપે છે. અનાજ સરખું થાય છે, પણ સૌથી વધે શું છે? શું વધતું છે? તો કે બંને ભાઈનો પ્રેમ. યસ, બંને ભાઈનો પ્રેમ વધે છે. આપણી આજની આ વાર્તાનો બીજો સ્ટેપ, વાર્તાનો બોધ તરફ આગળ વધીએ. સિમ્પલ બોધ છે કે ભાઈ વચ્ચે પ્રેમ હોય તો આવો હોવો જોઈએ. પણ અફસોસ છે કે આજના જમાનામાં, આજના સંસારમાં
આજના કળિયુગની અંદર બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ હવે આવો રહ્યો નથી. આજે આપણે જોઈએ છીએ કે બે ભાઈ નાની સરખી જમીનના માટે લડતા હોય, નાની સરખી પ્રોપર્ટી માટે લડતા હોય, ઘર માટે લડતા હોય, કોઈક વાહન માટે લડતા હોય, અને લડતા લડતા કોર્ટ કચેરી સુધી પહોંચે છે. મારો ભાઈ છે, એમને વધારે મળે એવી વૃત્તિ આજે ક્યાં છે? બસ છીનવી લેવું છે, લઈ લેવું છે. એમના ભાગમાં વધારે નહીં જવું જોઈએ, મને મળવું જોઈએ, અથવા મને ઓછું મળ્યું, એમને વધારે મળ્યું. લડાઈ. અરે એક મા બાપના તમે સંતાન છે. પોતાના ભાઈના માટે એમના ભાગમાં વધારે ગયું તો શું થઈ ગયું ભાઈ? એ તમારો સગો ભાઈ છે, તમારી સગી બહેન છે કોઈક. હા, ભલે તમારા માટે ઓછું આવે છે, પણ એવી કેવી ભાવના રાખે છે? ઈર્ષા ભાવ કેમ થાય છે? ભલે મારા માટે ઓછું આવે, પણ મારા ભાઈના માટે વધારે આવવું જોઈએ એવી ભાવના હોવી જોઈએ. આજે નથી. કોર્ટ કચેરી સુધી પહોંચે છે, અને નાનો સરખો ટુકડો, નાની સરખી પ્રોપર્ટી એ ભાઈના માટે જવા દેવા માટે લોકો રાજી નથી, તૈયાર નથી. એમનામાં વધારે નહીં જવું જોઈએ, મને જ મળવું જોઈએ. આ પ્રોપર્ટી, આ ઘર, આ જમીન અને આ જાયદાદ, બધી જ વસ્તુ અહીં રહી જવાનું છે ભાઈ, અહીં રહી જવાનું છે. ખાલી હાથ આયે હે, ખાલી હાથ જાયેંગે. કશું વસ્તુ સાથે નથી આવવાનું, તો પછી કેમ? વ્યક્તિને સંતોષની ભાવના જ નથી. પોતાના ભાઈ માટે કંઈક વધારે જાય છે તો કંઈ વાંધો નહીં, મારો ભાઈ એ વસ્તુને માણશે એવી ભાવના હવે નથી, એવી જ નથી. દરેક વસ્તુ અહીં મૂકીને જવાના હોય તો પછી લોભ અને લાલચ કેમ? પોતાના જ ભાઈ માટે કે પોતાના જ પરિવાર માટે આટલો બધો ઈર્ષા ભાવ કેમ? એ મનુષ્યના દુર્ગુણ છે. હંમેશના માટે જતું કરવાની ભાવના રાખો. કંઈક વસ્તુ છોડો, કંઈક વસ્તુને જતું કરો. જીવનમાં ખુશી મળશે, જીવનમાં આનંદ મળશે. મારું મારું મારું, મને જોઈએ, હજુ જોઈએ, હજુ જોઈએ. બીજામાં વધારે નહીં જવું જોઈએ, મારે આગળ જવું જોઈએ. જીવનમાં પતનની તરફ આગળ વધશો અને ઘણું બધું વસ્તુ મેળવી લેશો, પણ માનસિક શાંતિ તમને નહીં મળશે. જે વ્યક્તિએ જતું કર્યું છે, છૂટતું કર્યું છે, એ વ્યક્તિ સુખી છે. ભલે એમના ભાગે ઓછું છે, પણ એના મન શાંત છે, જીવનમાં ખુશી છે. મારું ઉદાહરણ આપું. મારા મોટા ભાઈ છે અને હું નાનો. મારા ભાઈનો પ્રેમ મેં જોયો છે. એમણે દર વખતે મને મદદ કરી છે, અને નિસ્વાર્થ ભાવે કંઈ પણ વસ્તુ મારી પાસેથી લેવાનું કે મેળવવાનું એવી અપેક્ષા કોઈ દિવસ રાખી નથી, અને નિસ્વાર્થ ભાવે મારી મદદ કરી છે હર હંમેશ, આજની તારીખમાં. અને મારો સ્વભાવ પણ એ જ રીતનો કે મારા ભાઈનું મને નહીં જોઈએ. મારી પાસે જે હોય તો લઈ લો, અથવા માંગો તો હું આપી દઈશ. મને નહીં જોઈએ મારા ભાઈનું કોઈ પૈસા નહીં જોઈએ, લઈ લો, જે પણ હોય તે લઈ લો. કેમ? કારણ કે મારો ભાઈ છે. હા, ભાઈ છે. એ ભાઈ પ્રત્યેનો પ્રેમ છે. બંને જણા અમે, મોટો ભાઈનો પ્રેમ પણ એવો છે અને મારો એ પ્રેમ એવો છે. ખુશી થાય કે જીવનમાં ભલે જમીન, જાયદાદ, પૈસા, પ્રોપર્ટી ઓછી છે, પણ ભાઈનો પ્રેમ અદ્ભુત છે અને મીઠો છે.
તો પોતાના જ ભાઈઓ સાથે, પોતાની જ બહેનો સાથે હળી મળીને રહો, ખુશ રહો. અને કોઈ પણ ભાઈ માટે કે બહેન માટે ઈર્ષ્યા ભાવ નહીં રાખો. એમના માટે વધારે જતું હોય, ભાગ પડતો હોય, પ્રોપર્ટીનો હોય, ઘરનો હોય, જમીનનો હોય. ભલે મારો ભાઈ ના ભાગમાં ગયું ને, મારા બહેનના ભાગમાં ગયું ને, ભલે કંઈ વાંધો નહીં, ભલે મને ઓછું મળ્યું. આવી જ ભાવના રાખો તો તમારા મા બાપ પણ ખુશ રહેશે કે મને આવો દીકરો મળ્યો હશે. મા બાપને ભયંકર જોરદાર ખુશી થશે કે મને આવા સંતાન મળ્યા હશે. વાર્તાનો બોધ આજ મળે છે કે વાર્તામાં જે બે ભાઈનો જે પ્રેમ છે એ અદ્ભુત છે. એ જ રીતનો પ્રેમ આપણી વચ્ચે પણ, આપણા બંને ભાઈ ભાઈઓ વચ્ચે કે ભાઈ બહેન વચ્ચે, બેન ભાઈ વચ્ચે હર હંમેશ રહેવો જોઈએ. ઠીક છે, ખ્યાલ આવે છે? હવે વાર્તા આપણા ક્લાસનો ત્રીજો સ્ટેપ રહેશે, ક્વેશ્ચન અને આન્સર, સવાલ અને જવાબ. પણ આજની નાની વાર્તા છે એટલે બહુ સવાલો એમાં જન્મતા નથી, ઉત્પન્ન થતા નથી. એટલે આજે સવાલ અને જવાબને સ્કીપ કરીએ. ઠીક છે, આગળ વધીએ. ચોથો સ્ટેપ, વાર્તામાં આપણા હોમવર્ક. તો ઘર લેશન શું અપાશે બાળકોને? કથા અને વાર્તાને અનુરૂપ હોમવર્ક આજનું હું આપું છું. હોમવર્ક એ જ મળે છે બાળકોને કે તમે તમારા ભાઈ સાથે, તમે તમારા બહેન સાથે હંમેશના માટે પ્રેમ ભાવથી રહેવાનું છે. એક ઉદાહરણથી સમજાવું. ઘરમાં બે ભાઈ હોય અથવા ત્રણ ભાઈ હોય તો મમ્મી પપ્પા શર્ટ કે પેન્ટ, કપડાં કંઈક લાવે, કંઈક ખાવાનું લાવે તો કહે છે કે ભાઈ મારા ભાઈ માટે પેન્ટ કે કપડાં કે કંઈ પણ લાવ્યા, ટી શર્ટ લાવ્યા કે ફ્રોક લાવ્યા, મારી બહેન માટે ફ્રોક લાવ્યા અને મારા માટે નહીં લાવ્યા, મને પણ એવું જ જોઈએ. ઈર્ષ્યા ભાવ. મારા મમ્મી પપ્પા એમને જ બરાબર લાડ કરે છે, પ્રેમ કરે છે, મને કરતા નથી. કંઈક બહારથી વસ્તુ લાવે છે તો એમને જ આપે છે, મારા માટે નહીં. એવો ઈર્ષ્યા ભાવ થાય છે, મને પણ જોઈએ એમ કરીને જીત કરે છે. પોતાના મા બાપ કેટલી મહેનતથી કમાતા હોય અને એ મહેનતના પૈસાથી તમારા માટે કંઈક લાવતા હોય, એ મા બાપ પર તમારે ફોર્સ કરવાનું નથી કે મને પણ એવું જ જોઈએ. દરેક વ્યક્તિની પરિસ્થિતિ સારી હોતી નથી. આખો દિવસ મહેનત કરે છે તમારા પિતા, ત્યારે માંડ થોડા મુઠ્ઠીભર પૈસા આવતા હોય અને એમાંથી કંઈક ખરીદીને કપડાં કે કંઈક ખાવાનું કંઈક લાવતા હોય ને ઘર ગુજરાન ચલાવતા હોય અને તમે પાછા જીત કરો છો કે મારા ભાઈને આ લઈ આપે, મને નહીં લઈ આપે, મારી બહેન માટે આ લઈ આવ્યા, મને નહીં લઈ આપ્યો. વેરી બેડ, ખરાબ કહેવાય છે. આવું નહીં ચાલશે. મમ્મી અને પપ્પા ભલે તમારા ભાઈ માટે વધારે કંઈક લઈ આપે છે, કંઈક ખવડાવે છે, તમને ઓછું ખવડાવે છે, ઓછું લઈ આપે તો ભલે, એ તમારા ભાઈ માટે જ લઈ આપે છે ને. કોઈ ગામના કે સોસાયટીના કોઈ છોકરા માટે તો નથી લાવતા. હા, આજુબાજુના કોઈક તમારા ફ્રેન્ડ માટે તો નથી લાવતા. તમારા ભાઈ માટે લાવે છે, તમારી બહેન માટે લાવે છે, પોતાના સગા ભાઈ માટે લાવે છે. એ તમે કેમ વિચારતા નથી? ભલે મને નહીં મળે, ભલે મને ખાવાનું નહીં મળે, ભલે મને કપડાં નહીં મળે, ભલે મને આ વસ્તુ નહીં આપે તો કંઈ નહીં, મારા ભાઈને મળે છે ને. અને ભાઈ ભાઈ સાથેનો કે ભાઈ બહેન સાથેનો પ્રેમ હંમેશના માટે રાખો. આ જમાનો બહુ ખરાબ છે. કોઈક વાર એવો ખરાબ સમય નહીં આવે કે બે ભાઈ વચ્ચે લડાઈ ઝઘડો થાય અને છૂટા પડવાનો વારો આવે. અને બેન તો એમ પણ હંમેશના માટે તમારી સાથે રહેવાની નથી. એ તો એક દિવસ પાનેતર ઓઢીને હંમેશના માટે પોતાના સાસરે જતી રહેશે. પછી આ ઈર્ષા ભાવ શા માટે? આ લડાઈ ઝઘડો શા માટે? દેખાદેખી શા માટે? હા,
પોતાના ભાઈ અને પોતાની બહેન સાથે મીઠા સંબંધ રાખો, ખૂબ પ્રેમ રાખો, પ્રેમથી જીવો, આનંદ મંગલ કરો. સંતાનોની વચ્ચે પ્રેમ જોઈને તમારા મમ્મી પપ્પાને પણ બહુ આનંદ થશે, બહુ જ આનંદ થશે. તમે તમારું નહીં વિચારો, તમારા મમ્મી પપ્પાનું વિચારો, કારણ કે આ મમ્મી પપ્પા, તમારા મા બાપ તમારી સાથે હંમેશના માટે રહેવાના નથી. એક દિવસ હંમેશના માટે વિદાય થશે. એ મા બાપને કંઈક વાતનું દુઃખ નહીં થાય તે માટેની તકેદારી રાખો, કાળજી રાખો. કંઈક એવું ખરાબ કર્મ, ખરાબ કામ નહીં કરો કે જેથી કરી મા બાપને દુઃખ થાય. અને જે બાળકના માધ્યમ થકી મા બાપની આંખોમાં આંસુ આવે છે, એ બાળક કોઈક દિવસ ખુશ રહી નહીં શકે. ભલે પ્રગતિના પંથે જાય, દોલત, પૈસા, જમીન, જાયદાદ બધું વસ્તુ લઈ લેશે, પણ એમને જીવનમાં ખુશી નહીં મળશે. કારણ કે મા બાપને પૃથ્વીના દેવતા કહ્યા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. કોઈ દિવસ મા બાપને રડાવો નહીં, મા બાપને દુઃખી નહીં કરો. કંઈક એવું કામ નહીં કરો કે મા બાપ કંઈક નીચે જોવાનું થાય તમારા લીધે. બસ તમારા ભાઈ વચ્ચે, ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ અગાઢ રાખો. થોડું જતું કરો, ભલે સહન કરો, પણ સુખેથી અને આનંદથી રહો. જીવન નાનું છે, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. કોઈકને ખબર નથી કે કાલની સવાર કેવી છે, કોણ ક્યાં હશે. નાની સરખી જીવન, અરે નાનું સરખું જીવન આ ભગવાને, આ કુદરતે આપ્યું છે, ત્યારે એને સુખીથી જીવી લો. હળી મળીને રહો, પ્રેમથી રહો, ખુશ રહો. થોડુંક જતું કરો અને થોડુંક પામો, થોડુંક મેળવો. પૈસા, જમીન અને જાયદાદ કરતા એ પ્રેમ, સ્નેહ એ ખૂબ જ મહત્વનો છે, ખૂબ મહત્વનો છે. અને જીવનની અંદર એ જ ખુશી આપશે. સમય પણ પૂરો થઈ ગયો છે, બેલ વાગી ચૂક્યો છે. બસ આજની આ વાર્તા અને વાર્તાની સાથે વાર્તાનો બોધ અને આજનું હોમવર્કને અહીં વિરામ આપીએ છીએ. આવી જ નાની મોટી ઘણી બધી વાર્તાઓ આપણે આ ક્લાસની અંદર કરવાની છે. વાર્તાઓની સાથે આપણે વાર્તામાંથી બોધ મેળવવાનો છે અને બોધમાંથી આપણે સંસ્કાર મેળવવાના છે. અને આ સંસ્કાર દરેક બાળકોની અંદર, ઓલમોસ્ટ બાળકોની અંદર આવે અને એક સારું અને ડાયું બાળક બને એવી ઈચ્છા છે. એટલે જે પણ મિત્રો, જે પણ ક્લાસની અંદર બાળકો છે, એ સૌથી વધારે જે પણ બાળકો તમારા ફ્રેન્ડ્સ છે, એમને આ વિડીયો મોકલાવો, જેથી કરી એ પણ આ ક્લાસ એટેન્ડ કરે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર બાળકો આપણા ક્લાસમાં આવે અને આ જ્ઞાન પ્રાપ્ત કરે, વાર્તા સાંભળે, મજા લૂંટે અને મજાની સાથે સંસ્કાર પણ મેળવે. ખ્યાલ આવે છે તમને? તો બસ આજના માટે આટલું જ. ખૂબ ખૂબ આભાર. ફરીથી એકવાર મારા નાના નાના ટબુરાને ખૂબ ખૂબ આશીર્વાદ મારા. ખુશ રહો, ખુશ રહો. અને પધારેલ એવા તમામ શિક્ષક અને ભાઈઓ બહેનો, દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કિંમતી સમય ફાળવીને તમે આ ક્લાસની અંદર એટેન્ડ થયા છો. તો હૃદયપૂર્વક, અંતઃકરણપૂર્વક આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.